ધંધુકાની શ્રી વિમલ માતા હાઈસ્કૂલ ખાતે ધંધુકા તાલુકા કક્ષાના રંગારંગ કલા મહાકુંભ યોજવામાં આવ્યો। અમદાવાદ જિલ્લાના ધંધુકાની શ્રી વિમલ માતા હાઈસ્કૂલ ખાતે ધંધુકા તાલુકા કક્ષાના રંગારંગ કલા મહાકુંભ યોજાયો, જેમાં તાલુકામાંથી વિવિધ સ્કૂલના બાળકોએ વિવિધ ગ્રુપમાં ભાગ લીધો હતો। ભજન, લોકગીત, ગરબા, રાસ, એકપાત્રીય અભિનય જેવી તાલુકા કક્ષાની 14 જેટલી કૃતિઓમાં બાળકોએ ઉત્કૃષ્ટ દેખાવ કર્યો। ઘણી બધી સ્કૂલોએ નંબર પ્રાપ્ત કર્યા। આ કલા મહાકુંભના મુખ્ય મહેમાન તરીકે રઘુવીરસિંહ ચુડાસમા ઉપરાંત વિમલ માતા સ્કૂલના ટ્રસ્ટી ફાધર માઇકલ, પ્રિન્સિપાલ ફાધર રોબી હાજર રહ્યા હતા। રઘુવીરસિંહ ચુડાસમાએ સાહેબે કલાનું મહત્વ, ફાધર માઇકલે મોબાઈલથી દૂર રહેવાની ટકોર અને ધંધુકા તાલુકા વ્યાયામ મંડળના પ્રમુખ પ્રવીણસિંહ રાઠોડ સાહેબ, સંસ્થા અને નિર્ણાયકોનો આભાર માન્યો હતો। ધંધુકા તાલુકા વ્યાયામ મંડળના મંત્રી શ્રી સુખદેવભાઈ રાઠોડ સાહેબ થોડા સૂચનો આપી આ કાર્યક્રમને ખુલ્લો મૂક્યો અને વિવિધ કૃતિઓના નિર્ણાયકો હરિઓમભાઈ સોલંકી, ભાવિનીબેન તેમજ યોગેશભાઈ અગ્રાવત અને અન્ય કૃતિઓના અન્ય નિર્ણાયકોના સહકારથી કલા મહાકુંભની સુખરૂપ પૂર્ણાહુતિ થઈ હતી।